શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ગળખોલ પાટિયાથી છાપરા પાટિયા સુધી હાટડીઓ જોવા મળી રહી છે। જોકે આ વર્ષે પોંકનો ભાવ આસમાને જોવા મળ્યો છે। તાજેતરમાં કમોસમી વરસાદને કારણે પોંકની વાણીના પોંકને નુકસાન પહોંચ્યું હતું। સ્થાનિક ખેડૂતોના મતે અંદાજે 40 થી 50% પાકને નુકસાન પહોંચવા પામ્યું હતું, જેની સીધી અસર પોંકના ભાવ ઉપર જોવા મળી રહી છે। આ વર્ષે પોંકનો 1 કિલોનો ભાવ ₹1000 પહોંચવા પામ્યો છે, જે ગત વર્ષે 800 હતો। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કમોસમી વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં પોંકની વાણીના પોંકને મોટું નુકસાન પહોંચ્યું હતું, જેને કારણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પોંકના ભાવમાં પ્રતિ કિલો ₹200નો વધારો જોવા મળી રહ્યો છે। સ્થાનિક ખેડૂતોના મતે 20 કિલોના ડુંડાઓમાંથી માંડ 5 થી 7 કિલો પોંક ઉતરે છે, તો લાકડા, મજૂરી સહિત અન્ય ખર્ચને કારણે આ વર્ષે ભાવમાં દેખીતો વધારો જોવા મળી રહ્યો છે। પોંકની શરૂઆત થઈ ગઈ છે। ગયા વર્ષે 800 રૂપિયા કર્યું, પછી લાસ્ટમાં 1000 રૂપિયા થઈ ગયેલો। આ વર્ષે પણ 1000 રૂપિયાની શરૂઆત થઈ છે, કારણ કે વરસાદ દિવાળી પર બહુ વરસાદ પડ્યો છે, એટલે ખેડૂતોને બી નુકસાન છે, એટલે પાકને બી ઘણું નુકસાન થઈ છે। એટલે અમને બી માલ જોવે એવો મળતો નથી, ને ભાવ ડુંડાની બહુ અછત છે, એટલે આશરે અમે 1000 રૂપિયા ભાવ રાખ્યો છે।